સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કપડવંજમાં લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસને સફળતા મળી। કપડવંજ પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા। ઇસરાર ત્યાગી, વસીમ ચૌધરી, શહેજાદ કલા અને શહેજાદ અખ્તરની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ બાવડા હાઈવે પરથી 4 લૂંટારુઓ ઝડપાયા છે। ઇસરાર ત્યાગી સામે અગાઉ પણ લૂંટનો ગુનો નોંધાયેલો છે। દેવેન્દ્રસિંહ નામના ટ્રક ચાલકની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા। આરોપીઓને પકડવા પોલીસે 250 જેટલા સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા। રાજકોટ હાઈવે ઉપર લૂંટ કરવાનો તેમનો ઈરાદો હતો। 2 દિવસ પહેલા કપડવંજમાં એક લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધાયો। કહી શકાય કે જે રીતનો લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધાતાની સાથે જ ખેડા પોલીસ એક્ટિવ થઈ। આશરે 50 જેટલા પોલીસના કર્મચારીઓ એક્ટિવ થઈ માત્ર 48 કલાકમાં જ 4 આરોપીને પકડી લીધા। આ તમામ જે કર્મચારીઓ છે તેમને આબેહૂબ કામગીરી કરી સ્ક્રીન ઉપર દેખાતા આ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। કહી શકાય કોઈ બીજા ગુનાને અંજામ આપે તે પહેલા જ ખેડા પોલીસના તમામ કર્મચારીઓ પીઆઈ, પીએસઆઈ સહિત કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિત તમામ કર્મચારીઓએ તેમને દબોચી લીધા। કહી શકાય કે જે રીતના અમદાવાદ નજીકથી આ 4 આરોપીઓને દબોચી લીધા, સાથે સાથે 4 આરોપીમાંથી 2 આરોપીની ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। હવે જે ખેડા પોલીસ છે તે આ 4 આરોપીઓના રિમાન્ડ માંગી વધુ તપાસ હાથ ધરશે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, નડિયાદ। જે જગ્યાએ કન્ટેનર ચાલક ઉભો રહ્યો હતો જમવા માટે અને જમીને જ્યારે પાછો પોતાની કેબિનમાં જઈ અને આરામ કરવા જતો હતો એ દરમિયાન એનું મર્ડર કરી નાખેલું। આ પાછળ જે ખોલી એનો જે સીલ હોય છે કન્ટેનરમાં પાછળ એ તોડી અને ખોલી અને બધું લૂંટ કરેલો મુદ્દામાલ અમુક મુદ્દામાલ આરોપીઓ પાસેથી મળેલ છે અને ટોટલ 4 આરોપી પકડવામાં આવેલ છે। ઇસરાર વસિયત ખાન અલી ખાન ત્યાગી, એ પોતે ગઢમુક્તેશ્વર હાપુડ યુપીનો છે। બીજો આરોપી છે વસીમ તુફેન લબાબ અલી ચૌધરી, જે ઇનાયતપુરા મવાના મેરઠ યુપીનો છે। શહેજાદ મુનેન કલાવા, જે હાપુડ યુપીનો છે, અને શહેજાદ અખ્તર એ પણ યુપીનો છે। કે આમને ગઈકાલે જે પકડવામાં આવ્યા આ દરમિયાન એ લોકોનો તે દિવસે રાત્રે એવું પ્લાનિંગ હતું કે અમદાવાદથી રાજકોટના હાઈવે સુધી આવા જ કોઈ કન્ટેનર કે જેની અંદર કિંમતી સામાન ભરેલો હોવાની શંકા લાગે એવા કન્ટેનરને કોઈને કોઈ રીતે રેકી કરી અને ફરી વખત લૂંટ કરવી, પરંતુ એ અન્ય કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલા 4 આરોપીઓને પકડી લેવામાં આવેલ છે।